પાટણ તાલુકાની 34 ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બીબીએ ભવન ખાતે આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજવામાં આવી હતી। ત્યારે પાટણ તાલુકાના રૂની ગામના 8 વોર્ડ સમરસ બની ગયા હતા, પરંતુ સરપંચ માટેની ચૂંટણી યોજાતા 3 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી। ત્યારે ચંપાબહેન અમૃતભાઈ સેનમાં તેમજ લક્ષ્મીબહેન ગાંડાભાઈ રબારી અને તેજલબહેન પરેશજી ઠાકોરે સરપંચ માટેની ઉમેદવારી કરી હતી। ત્યારે રૂની ગામનું મતદાન 1420 થવા પામ્યું હતું। ત્યારે આજરોજ બીબીએ ભવન ખાતે મતગણતરી હાથ ધરાતા તેજલબહેન પરેશજી ઠાકોરને 579 મતો મળ્યા હતા, તો ચંપાબહેન અમૃતભાઈ સેનમાને માત્ર 21 મતો જ મળ્યા હતા। તો તેની સામે લક્ષ્મીબહેન ગાંડાભાઈ રબારીને 720 મત મળ્યા હતા। 141 મતોએ તેઓને રૂની ગામના સરપંચ તરીકે જાહેર કરવામાં આવતા તેઓના સમર્થકો, સગા સંબંધી અને સમાજના આગેવાનોમાં અનેરી ખુશી જોવા મળી હતી। અને મતગણતરી બહાર આવતા જ તેઓએ અબીલ ગુલાલની છોડો અને ફુલહાર દ્વારા વધાવી લેવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગાંડાભાઈ રબારીએ રૂની ગામના અધૂરા વિકાસના કામોને વેગ આપવાનું જણાવી સૌનો સાથ, સૌના વિકાસને સૂત્રને સાર્થક કરાવી ગામનો વિકાસ કરવા જણાવ્યું હતું। કયું ગામ છે તમારું? મારું ગામ રૂની। કેટલાનું મતદાન છે? મતદાન કુલ 1420 મતનું થયું હતું। તેમાંથી 720 મત મને મળ્યા છે। કેટલા મતે વિજયી બન્યા? 141 મતે હું વિજયી થયેલ છું। રૂની ગામના કયા વિકાસના કામો થયા અને કેટલા બાકી છે? રૂની ગામમાં જે જરૂરિયાત મુજબ જે વિકાસના કામો હશે તેના પ્રમાણે આપણે બધા કામો કરવાના છે। અને મારું સૂત્ર એક જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ। આ જ મેટર ઉપર હું સરપંચ તરીકે કામગીરી બજાવવાનો છું। કયા વિકાસના કામોને તમે પ્રાથમિકતા આપશો? વિકાસના કામોમાં ગટર, પાણી, રોડ, રસ્તા જે કંઈ આવતી છે એ બધી દરેક ગામની દરેક સમસ્યાનો હલ કરવાનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ। એટલે હાલ ગામમાં રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા નથી? હા છે, જે કંઈ ખૂટતી હશે, કોઈને કોઈ તકલીફ હશે, ખૂટતી હશે તે હું વચ્ચે કામ કરીશ। શું નામ આપનું? દેસાઈ ગાંડાભાઈ મગનભાઈ અને સરપંચનું નામ છે લક્ષ્મીબેન।